ओम शांति। खूब ज प्रेरणादायक बात छे, जरूर सांभळजो। एक वखत एक नानो छोकरो सरकारी थांभला नीचे भणतो हतो। खूब गरीब हतो, परिवारमां कोई हतुं ज नहीं, एकलो ज हतो અને ત્યાં બેસીને તે રોજ વાંચતો હતો। તે સમયે એક દિવસ તેને ખૂબ તરસ લાગી તો તે સામે એક મકાન હતું ત્યાં ગયો અને તે મહિલા પાસે તેણે એક ગ્લાસ પાણી માંગ્યું। ત્યારે તે મહિલા તે બાળકને રોજ જોતી હતી કે આ છોકરો રોજ સરકારી લાઇટના થાંભલા પાસે બેસીને ભણે છે। તેને લાગ્યું કે આ છોકરો ખૂબ ગરીબ લાગે છે, તેણે કંઈ ખાધું નહીં હોય, એટલે તે મહિલાએ તેને એક ગ્લાસ દૂધ આપ્યું અને કહ્યું કે લે બેટા, પાણી નહીં, તું દૂધ પી લે। આ છે આપણા ભારતની પહેલાની સંસ્કૃતિ। તે બાળકે દૂધ પીધું એટલે તેને સંતોષ થઈ ગયો ને તે પાછું મન એકાગ્ર કરીને ત્યાં વાંચવા બેસી ગયો। આમ કરતા આ બાળક મોટો થઈને એક મોટો ડોક્ટર બન્યો। આ રીતે તેના જીવનમાં સમય જતા પરિવર્તન આવી ગયું। પરંતુ આ બાજુ જે મહિલા તેને એક ગ્લાસ દૂધ આપતી હતી તેના જીવનમાં પણ પરિવર્તન આવી ગયું અને તે ખૂબ જ ગરીબી હાલતમાં આવી ગઈ। એક દિવસ તે ખૂબ બીમાર થઈ ગઈ। ત્યાંના લોકોએ તેને હોસ્પિટલમાં પહોંચાડી દીધી અને ત્યાં તેને ઓપરેશન કરવાની જરૂર પડી। તો ત્યાં આ જ ડોક્ટર હતો। તેણે આ મહિલાનો ચહેરો જોયો અને તે ઓળખી ગયો કે આ તો તે માતા છે કે જ્યારે હું નાનો હતો ત્યારે ક્યારેક મને દૂધનો ગ્લાસ આપતી હતી। આ રીતે તેણે માતાનું ઓપરેશન કર્યું અને ઓપરેશન પછી બહુ મોટું બિલ આવ્યું। ત્યારે હોસ્પિટલ વાળા તે બિલ માતા પાસે લઈને આવ્યા અને માતાને બિલ આપ્યું। તો માતા આ બિલ જોઈને ખૂબ વિચારમાં પડી ગઈ। આટલા બધા પૈસા તો મારી પાસે નથી, તો હું ક્યાંથી બિલ ભરીશ? તેની આંખોમાં આંસુ આવી ગયા। એટલામાં પેલા ડોક્ટર તેમની પાસે આવ્યા અને માતાની આંખોમાં આંસુ જોયું અને હાથમાં બિલ જોયું। ત્યારે ડોક્ટરે કહ્યું કે આ બિલ મને આપી દો, તમારું બિલ ભરાઈ ગયું છે। તો માતાએ કીધું કે મારું બિલ ભરાઈ ગયું છે? તો ડોક્ટરે કીધું હા, તમારું બિલ ભરાઈ ગયું છે। તો માતાએ કહ્યું કે મારું બિલ કોણે ભર્યું? ત્યારે ડોક્ટરે તેમને કહ્યું કે એક ગ્લાસ દૂધે આ તમારું બિલ ભરી દીધું છે। આ છે કરુણા ભાવ। આ માતાએ દયાવશ થઈને આ બાળકને એક ગ્લાસ દૂધ આપ્યું હતું, પરંતુ તેનું પરિણામ કરુણામાં કેવી રીતે બદલાય છે? જ્યારે કરુણા ભાવ આ ડોક્ટરમાં જાગૃત થાય છે ત્યારે તે આ માતાનું દુઃખ દૂર કરવાનું કાર્ય કરે છે, તેની જાન પણ બચાવે છે, તેના ચહેરા પર ખુશી પણ લાવે છે। માતાએ બાળકને ઓળખ્યો કે આ તો એ બાળક છે કે જેને હું એક ગ્લાસ દૂધ આપતી હતી, એથી વધારે કંઈ આપ્યું નથી। ત્યારે ડોક્ટરે કહ્યું કે એક ગ્લાસ દૂધ પણ તમે મને આપતા હતા ત્યારે તો હું આ ડોક્ટર બન્યો છે। આ રીતે કરુણાભાવ જાગૃત થાય છે। કહેવાનો ભાવાર્થ એ છે કે દયા ભાવથી જે કાર્ય કરીએ છીએ તેનું ફળ આપણા જીવનમાં આજે નહીં તો કાલે કરુણાના રૂપમાં જરૂર પ્રગટ થાય છે અને આ રીતે તેનું રિટર્ન આપણને મળે જ છે। ઓમ શાંતિ।